નમસ્કાર, આપ જોઈ રહ્યા છો દિવ્ય ભાસ્કરનું ગુજરાત મોર્નિંગ બુલેટિન. આપની સાથે હું છું પ્રિયંકા. ફટાફટ નજર કરી લઈએ 7 મહત્વના સમાચારો પર. ગુજરાતના સૌથી મોટા તરણેતરના મેળાનો આજથી પ્રારંભ થયો છે. સુરેન્દ્રનગરના ચોટીલામાં તરણેતર ગામમાં યોજાતો મેળો ગુજરાતી લોક સંસ્કૃતિને ઉજાગર કરે છે. આ વખતના તરણેતરના મેળામાં ગ્રામીણ ઓલિમ્પિક અને પરંપરાગત સ્પર્ધાઓ યોજાશે. આ મેળામાં શ્રેષ્ઠ ઓલાદના પશુઓ આકર્ષણનું કેન્દ્ર છે. ગુજરાત સરકારે માત્ર પાડી વાછરડીનો જન્મ કરાવનાર કૃત્રિમ બીજદાનની ફીમાં ધરખમ ઘટાડો કર્યો છે, જેમાં પશુઓમાં સેક્સ્ડ સીમેન ડોઝથી કૃત્રિમ બીજદાન માટેની ફીમાં ₹250નો ઘટાડો કરાયો છે. હવે તેની કિંમત માત્ર ₹50 જ લેવામાં આવશે. ગુજરાતના 7 જિલ્લામાં આજે ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના મતે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, નવસારી, વલસાડ અને કચ્છમાં મેઘસટાસટી થઈ શકે છે. રાજકોટમાં અગ્નિકાંડ બાદ સરકારી નોકરી છોડવા અધિકારીઓની લાઈન લાગી છે. રાજકોટ મહાનગરપાલિકામાં ફરજ બજાવતા 10 જેટલા સરકારી બાબુએ જવાબદારીમાંથી મુક્ત થવા અરજીઓ કરી છે. આગકાંડ બાદ 14 જેટલા અધિકારીએ રાજીનામું પણ આપી દીધું છે. આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.